आपकी अदालत में सुपरस्टार हेमा मालिनी पर आरोप છે કે તે પોલિટિક્સ માં મિસફિટ છે। હેમાજી, તમારા જેવા સીધા સાદા લોકો, તમારા જેવા સિમ્પલ લોકો રાજનીતિમાં આવ્યા, એનું કારણ શું હોઈ શકે? હું ચાહું છું કે હું કંઈક સારું કામ કરું। જ્યારે અહીં આવી જ ગયા છે તો આઈ મસ્ટ ડુ ધ બેસ્ટ। અને અમે સીધા સાદા છે તો ઠીક છે, એમ જ કામ પણ એવું જ થશે મારું। અને તમે એકલા નથી અને આવ્યા? લગભગ જે સીધા સાદા નથી એ અમારા કારણે સીધા સાદા થઈ જશે। શું આ એક્સપેક્ટેડ નથી રાજનીતિમાં? પહેલા તમે જ્યારે પબ્લિક મીટિંગમાં ભાષણ આપતા હતા તો એક બે સેન્ટેન્સ બોલીને બેસી જતા હતા, પણ હવે તો તમે આખી સ્પીચ આપી શકો છો, લાખો લોકોને ભાષણ આપો છો। થેન્ક્સ ટુ કેમ્પેનિંગ ત્યાંથી શીખી લીધું કે કેટલી વાત કરવી છે, કઈ કઈ વાત કરવી છે। બીજેપીએ તમારી પાસે એટલું બધું કેમ્પેનિંગ કરાવ્યું કે હવે તમને આદત થઈ ગઈ છે। કેમ્પેન કરતા કરતા અમે અમારે એવા ખૂણે ખૂણા હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ જવું પડે છે। ખૂબ સારું લાગે છે લોકોને મળીને। નાના નાના ગામમાં પણ જઈએ છીએ અને એ લોકોની વાતો સાંભળીએ છીએ, એમને અમે કંઈક કહીએ છીએ તો ખાસ કરીને ઘણી બધી મહિલાઓ આવે છે અને ઘણા જ પ્રેમથી જુએ છે અને અને હું જે પણ વાત કરું છું તો એને સાંભળે છે અને સાંભળીને જો હું કહું કે આ પાર્ટીને વોટ આપો તો લગભગ એ પણ કરે છે। આ કદાચ લોકોને ખબર નથી કે ધરમજી એક્ટર હોવાની સાથે સાથે રાઇટર પણ છે। રાઇટર પણ છે અને પોએટ્રીઝ પણ લખે છે, શેરો શાયરી કરે છે, એટલું સારું લખે છે। તમારા વિશે એ શું કહે છે હું તમને જણાવી શકું। મહેશ ભટ્ટ જે ડાયરેક્ટર પ્રોડ્યુસર છે એ એમની સાથે એક એરક્રાફ્ટમાં હતા અને મહેશ ભટ્ટે મને જણાવ્યું કે જ્યારે તમારા વિશે વાત કરી તો ધરમજીએ મને કહ્યું કે જે કંઈ મારા માટે હેમા માલિનીએ કર્યું છે, જે કંઈ હેમાએ કર્યું છે એવું લગભગ દુનિયામાં કોઈ સ્ત્રી કોઈ પુરુષ માટે નહીં કરી શકે। શી ઇઝ ગ્રેટ। So sweet. I'm so thankful to him for saying so. So lovely. પણ જો હું તમને પૂછું કે તમે એમના માટે શું કહેવા માંગો છો? તમને અલગથી કહીશ। હેમાજી, જો બાગબાન જેવી ફિલ્મ તમને ફરીથી કરવા મળે અને એમાં એક અમિતજી અને એક તરફ અમિતજી હોય, બીજી તરફ ધરમજી, તો તમે કોને ચૂઝ કરશો? પહેલા તો હું બાગબાન ફરીથી બનાવશે તો કરીશ નહીં। નહીં કરો? નહીં કરીશ। જો કોઈ બીજી કોઈ સારી વાર્તા મળશે અને જો ધરમજીને સૂટ હોય, મેં અત્યારે પણ ઘણા હમણાં પણ એક પ્રપોઝલ છે એમની સાથે કામ કરવા માટે, પણ ધરમજીને એમની સ્ક્રિપ્ટ પસંદ નથી આવી, તો જો એ કરશે તો હું જરૂર કરીશ એમની સાથે અને તમને જોવા પણ મળશે। 24 વર્ષ પહેલા તમે ધરમજી સાથે ફિલ્મ કરી હતી, તો આટલો લાંબો સમય વીત્યો, વચ્ચે વચ્ચે ઓફર્સ ના આવી? લોકોએ કહ્યું ને કે તમને બંનેને લઈને મૂવી બનાવી છે? નહીં, ઓફર કદાચ હતી પણ અમે નહોતા કરતા કેમ કે ઘણું વિચિત્ર લાગતું હતું કામ કરવા માટે। હવે પણ ખબર નહીં કેવું લાગશે। શોલે ફરીથી જો બને, રીમેક એનું બની રહ્યું છે, તમને જો ઓફર થાત તો કયો રોલ કરવાનું પસંદ કરત? ફરીથી એ જ બસંતીનો? મોસીનો રોલ।